નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. અહીંયા કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો આપ કરવા માગતા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું. તમારા પ્રોફિટ અને લોસ પર ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈ પણ જાતના જવાબદાર નથી. બરાબર, તો શરૂઆત કરીએ રિવિઝનથી. સૌથી પહેલાં જોઈ લઈએ કે ભાઈ આપણે માર્કેટની અંદર ગઈકાલે શું પ્રેડિક્ટ કર્યું હતું અને શું જોવા મળ્યું. મહત્ત્વની વસ્તુ હતી, ગઈકાલના વિડીયોની અંદર મેં ક્લીન ભાષામાં એવું તમને સમજાવ્યું હતું કે માર્કેટ માટે 911 જે છે ને એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. આ રીતે આમ લાઈન દોરી હતી કે આની ઉપર આપણે વધારે વિચારી શકીએ નહીં. હા, ફ્લેટ ઓપન થાય અથવા તો આ રીતના પુલબેક મારે ને પછી અહીંથી જશે ને તો આ એરિયા સુધી જતું રહેશે. પણ ગેપ અપ ઓપન કરી અને એક સ્ટ્રોંગ રેડ કેન્ડલ આપી અને માર્કેટ ક્યાં આવી ગયું? ડાઉન. અને સિંગલ ટાઈમ ક્યાં સુધી? 592 સુધી. એક પણ કેન્ડલે ક્યારે આગળની કેન્ડલના હાઈની ઉપર ક્લોઝ આપ્યું નથી ભાઈ. બરાબર, તો આમાં આપણે પોઝિટિવ થઈ શકીએ નહીં. તમને એવું થતું હશે કે સાહેબ આ રેડ કેન્ડલ પછી કન્ફર્મેશન નથી આપ્યું છે ભાઈ આ કેન્ડલે. બરાબર, આપણા બોક્સને અહીંયા રિટેસ્ટ કરીને પછી ગયું છે. જે 15 મિનિટની રેન્જ અને ગઈકાલનું ક્લોઝિંગ બ્રેક કર્યું છે ને એને ફરી આ કેન્ડલે રિટેસ્ટ માર્યું છે અને ત્યાંથી એ ઇન્વર્ટેડ હેમર બનાવીને પછી એવું, મતલબ કે મિની શૂટિંગ સ્ટાર, એક સામાન્ય એવી વીક છે, થોડી વધારે તો પરફેક્ટ શૂટિંગ સ્ટાર થાત. બરાબર, તો આ નેગેટિવ કેન્ડલ જ છે. તો આના પછી તમારે સાહસ કરવું પડે તો જ પોસિબલ છે. પ્રીમિયમ ઉપર ક્લિયર દેખાય છે કે કાયદેસર રિટેસ્ટ આવ્યું છે ને પછી બાઉન્સ બેક થયું છે. બરાબર, જોઈએ આપણે પ્રીમિયમનો ચાર્ટ. એક બીજી મહત્વની વાત હતી કે જો માર્કેટ અહીંયા સુધી આપણે એને લઈ આવવા માગતા હતા, ક્યાં સુધી? કે કદાચ 592 સુધી આવી જાય. સોરી, 592 નહીં, 661 સુધી. બરાબર, પણ આની નીચે મેં તમને ક્લીન ભાષામાં એવું કીધું હતું કે જો આ લેવલ બ્રેક થયું, બરાબર, એટલે 592 અને 530ના દરવાજા ઓપન થઈ જશે. પણ એની નીચે પણ આપણે 2 લેવલ જોવા મળ્યા. બરાબર, તો હંમેશા લેવલ ઉપર માર્કેટ ચાલે છે, નહીં કે પ્રેડિક્શન ઉપર કે આવું થઈ જશે. હવે જોઈ લઈએ પ્રીમિયમનો ચાર્ટ કે એમાં આપણે શું ચર્ચા થઈ હતી. ક્લીન વસ્તુ હતી. કોલના ચાર્ટમાં મેં કાલ પણ કીધું હતું કે ભાઈ હું ડાયરેક્ટ અહીંથી અપસાઇડ માટે પોઝિટિવ નથી. મારે એક ફ્રેશ પુલબેક જોઈએ છીએ. બરાબર, ક્યાં સુધી? તો કે ભાઈ 106ની ઉપર યા તો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, અને ફરી ડીપ આવે તો આ પ્રીમિયમ પાવરમાં હશે. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 70 રૂપિયાની આજુબાજુ આવે અને ત્યાં એક પોઝિટિવ કેન્ડલ બનાવે. બરાબર, તો આ પ્રીમિયમ છે લોઅર લો. બીજી વસ્તુ કે જ્યારે આ કેન્ડલ બની છે, તમને એવું લાગતું હશે કે સાહેબ અહીંથી સ્વિંગ બની ગયો છે. બરાબર, તો જ્યારે આ કેન્ડલ અહીંયા સ્વિંગ ઉપર આવે છે, બરાબર, ત્યારે આ પ્રીમિયમ ક્યાં છે આપણે જોવું પડે ભાઈ. બરાબર, ત્યારે આ પ્રીમિયમ બ્રેકઆઉટ કરી ગયું હતું. હા, પ્રીમિયમ જ્યારે અહીંયા આવે છે ત્યારે આ પ્રીમિયમ બ્રેકઆઉટ કરી જાય છે. તો આની આપણો ટ્રેડ પહેલો આ એક્ટિવ છે. મોર્નિંગનો ફર્સ્ટ ટ્રેડ આપણો કયો એક્ટિવ છે? જો આ ટ્રેડની અંદર આપણે એસએલ જાય તો જ આપણે આનું વિચારવાનું છે. તો આ પ્રીમિયમ જે છે આપણું એ 106ને ઉપર સસ્ટેન કરે છે. બરાબર, કે જે જગ્યા ઉપર આપણે પ્રેડિક્ટ કર્યું છે અહીંયાથી હવે આવે તો એક સ્કેલ્પિંગ મૂવ આવે, કેમ કે આ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી જાય છે ઉપર. તો પોસિબિલિટી કોની વધી જાય છે? આ પ્રીમિયમની. રીઝન એ છે કે ઇન્ડેક્સની અંદર 2 સ્ટ્રોંગ રેડ કેન્ડલ આવી છે. તો માર્કેટનો વ્યૂ કેવો હોય? નેગેટિવ. આ આપણે વારંવાર વિડીયોની અંદર સમજાવીએ છીએ કે ભાઈ આ પ્રીમિયમ ક્લીન વસ્તુ છે કે અહીંયાથી તમને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપે છે. બરાબર, આ પ્રીમિયમ ફરી 106ની નીચે આવતું નથી. તો
પછી આમાં વિચારી શકાય નહીં. અને આ બ્રેકડાઉન આપ્યા પછી તો ક્લીન વસ્તુ હતી કે આ પ્રીમિયમ હાઈવે ઉપર છે, બરાબર. આની અંદર 160 સુધીના મેં ટાર્ગેટ આપ્યા હતા કે વધીને 160 અને 177 સુધી જઈ શકે, આ ઉપરના લેવલ છે. પણ આપણે અહીંયા સુધી બુલિશ હતા, મતલબ 3x, બરાબર. તો માર્કેટે આ એરિયાની ઉપર 215 સુધી વન વે ગયું, ફરી પણ અહીંયા ડીપ આવ્યું, બરાબર. અહીંયાથી ઉપર ગયું, આગળનો એક પણ લો બ્રેક થતો નથી. જેટલા પણ લો આવે છે બધા આગળના લો એક પણ બ્રેક કરતું નથી. તો આની અંદર ભાઈ આવી એક સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બને તો અહીંયાથી એટેમ્પ મારી શકાતો હતો, બરાબર. પણ આપણે એવું માની લઈએ ચલો કે આ આખો મૂવ આપણાથી કેપ્ચર ન થાય, બરાબર. આ ઉપરવાળો મૂવ આખો છોડી દો કે ભાઈ આ આપણે પ્રેડિક્ટ નથી કર્યો કે ભાઈ આ જાશે એટલું બધું, પણ અહીંયાથી અહીંયા સુધી તો લઈ શકાતો હતો આ ટ્રેડ. વન વે જ્યાં સુધી ગયું છે ને ત્યાં સુધી તો આ ટ્રેડ લઈ શકાતો હતો. રીઝન એ હતું આ એરિયા પરથી બાઉન્સ થયું પછી એક 5 મિનિટની કેન્ડલ પણ આગળની કેન્ડલનો લો બ્રેક નથી કરતી. તો તમે આ પ્રીમિયમમાં જોઈ કેવી રીતે શકો, બરાબર. આ સમજજો, નોટ ડાઉન કરવું જ કરી લેજો, બરાબર. બીજી વસ્તુ કે આ પ્રીમિયમ લોઅર લો જ આવે છે. ઘણી વખત સમજાવ્યું હોય કે ભાઈ લોઅર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર એન્ટ્રી બને નહીં, તો આની અંદર ના બને, બરાબર. કોઈ રોકેટ સાયન્સ છે નહીં. સેન્સેક્સમાં જોઈ લઈએ કેવું થયું છે. સેન્સેક્સની અંદર ક્લીન વ્યૂ હતો, 275ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, ફરી ડીપ આવે તમને તો આપણે અહીંથી બુલિશ માટે એન્ટ્રી કરવાની હતી. યા તો આ 162નું લેવલ હોલ્ડ કરે, પણ એ પણ થયું નહીં. નેક્સ્ટ લેવલ હતું આપણું 73, એ પણ થયું નહીં. આમાં તો કોઈ જાતનું કોઈ અડચણ છે નહીં. બીજી વસ્તુ, કોલના પ્રીમિયમની અંદર 107ની ઉપર આ પ્રીમિયમ નીકળ્યું, ફરી એનું રિટેસ્ટ કર્યું, હજી કોઈ રહી જતું હોય તો ફરી પાછું આવ્યું, આગળનો લો બ્રેક નથી કર્યો અહીંયા, બરાબર. આ લો છે ને એ બ્રેક નથી કર્યો, ફરી અહીંથી તમારી પાસે બાઇંગની ઓપોર્ચ્યુનિટી હતી, ના એવા 5-7 પોઈન્ટના સ્ટોપ લોસથી સેન્સેક્સમાં, બરાબર. અને એક સરસ મજાનો ટાર્ગેટ આપ્યો 266 સુધીનું. આ પણ 2x છે હો ભાઈ, 107થી 266 એટલે 2x પ્લસ છે, બરાબર. મિનિમમ 266 નહીં પણ લગભગ 290 સુધીનો હાઈ છે આનો. તો લગભગ 3x કહેવાય આને, બરાબર. તો સરસ મજાના 150 પોઈન્ટ પ્લસનો મૂવમેન્ટ આ હતી. ફરી અહીંયાથી ઉપર નીકળું અને અહીંયાથી લગભગ 266થી 404 અને લગભગ 650 સુધી તો વન વે ગયું છે. તો હવે અહીંથી ગણી લેજો 266થી 650, બરાબર. આ બે મૂવમેન્ટ જ કેપ્ચર કરો, આને ભૂલી જાઓ કે ચલો આ મળી જ નથી, પણ આ બે મૂવમેન્ટ કેપ્ચર કરી શકાતી હતી, બરાબર. તો આ બે મૂવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો ભાઈ. હવે મહત્વની વસ્તુ કે આપણે લાઈવ માર્કેટની અંદર આજે થોડો ટાઈમ મળ્યો હતો અને માર્કેટ હાઈવે ઉપર હતું, એટલે પેલું પ્રીમિયમ આપણું જે પુટનું હતું એ બહુ હેવી ચાલતું હતું, એટલે મેં તમને ફ્રેશ ચાર્ટ શેર કર્યા હતા. અને આ પુટનું જે પ્રીમિયમ છે ને, કોલનું પ્રીમિયમ, એ 161ની નીચે હતું અહીંયા. હવે 161ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ બતાવો મને. આની નીચે મેં ક્યાંય લેવલ આપ્યા નહોતા કે ભાઈ આ સપોર્ટ છે, નીચે ગમે એટલું જઈ શકે. ઉપર આપણે તો જ વિચારશું કે આની ઉપર નીકળે, બરાબર. 161ની ઉપર એક પણ કેન્ડલનું ક્લોઝિંગ છે નહીં, અને આ પ્રીમિયમ અહીંથી શું થયું 0, બરાબર. આ પ્રીમિયમ લગભગ હાલતું તો 133ની આજુબાજુ, બરાબર. અને આ 60-70ની આજુબાજુ આ પ્રીમિયમ આવ્યું ડીપ, બરાબર. ડીપ આવી, ફરી ઉપર જઈને ક્લોઝ કર્યું, ફરી ડીપ આવ્યું, અહીંયાથી તમને ફરી ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર. અને અહીંયાથી લગભગ પેલા 231 સુધી ગયું, ફરી ડીપ આવ્યું અને ફરી અહીંથી 533 સુધીના આપણા લાસ્ટ લેવલ હતા. તો 533 સુધી પરફેક્ટ ગયું છે. જો વચ્ચે મેં જે આ લાઈન આપી છે ને એ પણ ઝાંખી આપી છે, મતલબ રિસ્પેક્ટ કરે ન પણ કરે, બરાબર. સ્ટ્રોંગ લેવલ કયું હતું 533, કોને બ્રેક કર્યા પછી 231ને,
તમે જોઈ શકો શું થાય છે બરાબર. તો હંમેશા ચાર્ટ મુજબ હાલશો ને તો ક્યારેય તકલીફ પડશે નહીં બરાબર. તો ફ્રેશ ચાર્ટથી આજે કેટલા મિત્રોને સારો એવો પ્રોફિટ થયો છે એ પણ કોમેન્ટમાં જણાવજો. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. મેન ટોપિક આ તો બધું રિવિઝન છે, પણ રિવિઝનમાં પણ ઘણા મિત્રો સારું એવું શીખે છે અને સારો એવો પ્રોફિટ પણ કરે છે. હવે જો ભાઈ આટલો સ્ટ્રોંગ ફોલ પછી હું એવું નહીં કહેતો કે અહીંથી નીચે ન જાય, પણ હવે નીચે અહીંથી ડાયરેક્ટ જાય ને તો મને જરાય રસ નથી. મારે એક સામાન્ય એવો નોર્મલ એવો શું કહેવાય, યા તો અહીંયા કેન્ડલ હોલ્ડ કરી જાય અને યા તો એક પુલ બેક આપી દે. આ બે કન્ડિશન જોઈએ. મારે અહીંથી ડાયરેક્ટ ફોલ જોતો નથી, અને ડાયરેક્ટ ફોલ આવે તો આપણે કાલે કંઈ કરવું નથી બરાબર. ડાયરેક્ટ ફોલ આવે તો કાલે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ 100 વાતની એક વાત. રીઝન એ છે કે આટલું ડાઉન આવ્યા પછી આ પ્રીમિયમ પાસે વધારે સ્પેસ નથી નીચે બરાબર. અને હું એમ કહું છું કે 30-40 પોઈન્ટ કમાવા માટે થઈ અને 70-80 પોઈન્ટનો સ્ટોપ લોસ લેવા માટે રેડી ન થવાય બરાબર. આ ગુજરાતીમાં વાત છે ભાઈ બરાબર. તો અહીંયાથી એક ફ્રેશ પુલ બેક આવે અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અહીંયા, અને અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મારીને જો આ લેવલને બ્રેક કરી દે 498 ને, તો પહેલો સપોર્ટ એને આ નડશે 25,372 બરાબર. અને આ બીટ કરી દે તો 244 સુધી આવી શકે, અને આની નીચે જાય તો પછી આ નીચેના લેવલ. પણ આ પુલ બેક સાથે આવે તો બરાબર. ડાયરેક્ટ આવે તો મારા મત મુજબ એ 244 સુધી આવી શકે, પણ આપણે એમાં રસ છે નહીં બરાબર. અપસાઇડ માટે ક્લીન વસ્તુ છે કે આ એરિયામાં ક્યાંક ફ્લેટ ઓપન થાય અને આ ક્લોઝિંગની ઉપર એક 15 મિનિટની કેન્ડલ, ટૂંકમાં આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે ને તો આપણે માની લેશું કે ભાઈ આ પ્રીમિયમ ઇન્ડેક્સને 25,498 અને એનાથી ઉપર 25,600 થી લઈને 625 સુધી જવું છે. આનાથી વધારે આપણે વિચારશું નહીં. એ બ્રેક કરીને ક્લોઝ કરી દેશે કેન્ડલ તો આપણે વિચાર લેશું ને કે ભાઈ જવું છે, નહીંતર જવાનું નથી. ક્લોઝિંગ આપણે 15 મિનિટની એક કેન્ડલનું જોઈએ ભાઈ, તો આપણે માનશું બરાબર, નહીંતર નહીં. હવે જોઈ લ્યો પ્રીમિયમ. કાલે સેન્સેક્સની અંદર કોલના પ્રીમિયમનું એનાલિસિસ મેં આપ્યું નહોતું. રીઝન એ હતું કે મને એની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી નહોતી દેખાતી બરાબર. એટલે એવું નહોતું કે હું ભૂલી ગયો હતો બરાબર, પણ જે પોસિબિલિટી રાતના દેખાવી જોઈએ જે ચાર્ટ ઉપર, ચાર્ટના સ્ટ્રક્ચર ઉપર, એ દેખાતી નહોતી. એટલે મેં માત્ર ને માત્ર પુટનું જ આપ્યું હતું, પણ છતાંય આપ સૌ મિત્રોની કોમેન્ટ હતી એટલે શોર્ટની અંદર સમજાવી દીધું હતું. પણ અમુક વસ્તુ એવી છે મિત્રો કે નથી આપ્યું તો ક્યારેક કોઈ દિવસ ના આપ્યું હોય, રેગ્યુલર આપતો હોય અને કોઈક દિવસ ના આપે એવું ક્યારેય પોસિબલ છે નહીં. ચાર્ટ સામે છે અને હું તમને નથી આપતો તો એનો મતલબ એ છે કે એમાં મને કોઈ ઓપોર્ચ્યુનિટી નથી દેખાતી તો જ મેં નથી આપ્યું બરાબર. ચાર્ટ તમારા માટે એટલા માટે શેર કર્યો હતો કે ભાઈ તમે લેવલ ડ્રો કરી શકો બરાબર. એનાથી વિશેષ કાંઈ હતું નહીં. 25,600નો કોલ છે નિફ્ટીનો, 25,600નો સી અને પુટ છે ભાઈ 25,300નો પી. હવે આની અંદર શું થઈ શકે જો ભાઈ કોલનું પ્રીમિયમ જોઈ લો ખાસ. 88ની નીચે છે ને જ્યાં સુધી, ત્યાં સુધી આ પ્રીમિયમ નેગેટિવ છે. કેવું છે? નેગેટિવ. 88ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય બરાબર, અને ફરી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય. ધારી લ્યો કે 88ની ઉપર 110 ક્લોઝિંગ 100ની આજુબાજુ ક્લોઝિંગ આપે અને ફરી 88 રિટેસ્ટ મારે, ત્યાં એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો આપણે માની લેશું કે ભાઈ ત્યાં સપોર્ટ લઈ લીધો. પણ એક પોઝિટિવ કેન્ડલ જોઈએ આપણે રિટેસ્ટ દરમિયાન, તો યા તો 88 મારે યા તો 69 મારે. આ લોએ જ્યાં પણ સપોર્ટ લેતું દેખાય એન્ટ્રી કરી શકાય. અને 135 પેલો ટાર્ગેટ, અને આ બ્રેક થઈ જાય ને તો 181 સુધી જઈ શકે લાસ્ટમાં લાસ્ટ. હું આનાથી વિશેષ વિચારતો નથી
બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ થોડું ગેપ ડાઉન ઓપન થાય, અહીંથી ગેપ ડાઉન ઓપન થાય, 27ની આજુબાજુ સપોર્ટ લઈ. બે જ કન્ડિશન છે, ત્રીજી નથી, યાદ રાખજો. 27ની આજુબાજુ સપોર્ટ લઈ એક વખત આ જે ક્લોઝિંગ છે ને એની ઉપર જઈને ક્લોઝ કરી આવે, બરાબર, 15 મિનિટની કેન્ડલ, અને ફરી તમને ડીપ જોવા મળે ક્યાંય પણ ત્યાં સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 88, બીજો 135, બરાબર, અને એનાથી ઉપર જાય તો 160, બરાબર, આ કન્ડિશનમાં નીચેથી, બરાબર. તો આ બે ઓપોર્ચ્યુનિટી છે, ગેપ અપ ઓપન થઈ જાય, બરાબર, તો એને એક રિટ્રેસમેન્ટ લઈ લેવા દેજો અને આ ટાર્ગેટ માટે જાજો, બરાબર. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને ફરી તમને 135 સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી આ રીતે આમ જતા રહેજો, બરાબર. આ રીતે થઈ શકે, બરાબર. આ બે રીતે થાય તો આપણે આને અડવાનો છે, નહીંતર આપણે આને નથી અડવાનું, બરાબર. આટલું ક્લીન. 27ની નીચે જાય જ્યાં સુધી પાછો 27ની ઉપર ના આવે ત્યાં સુધી આપણે હપ્તે હપ્તે નહીં, ડાયરેક્ટ ભૂલી જશું, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લો 25,300નો પુટ. હવે જો ભાઈ આ 25માં 30માં માળે ઊભું છે, અહીંયા સામાન્ય પવનનો આમ ઝોકો પણ આવશે ને તો આમ સીધું આવી જાય, એટલે અહીંયા ટોપ ઉપર. હા, એટલું ક્લિયર છે, 89ની ઉપર જ્યાં સુધી છે ને ત્યાં સુધી આ પોઝિટિવ છે. મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય, બરાબર, અને આ 189થી લઈને 110ની આજુબાજુ એટલામાં ક્યાંક આમ રેન્જ બનાવે, આ રેન્જને ન તોડે અને ફરી આનો બ્રેકઆઉટ કરે ને તો 139, 183ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ આ રિસ્કી છે. કેવું રિસ્કી? બરાબર, યાદ રાખજો. અહીંથી ટોપ ઉપર સીધે સીધું જવું ને એ રિસ્કી છે. હું આ ટ્રેડને અડીશ નહીં. મને જ્યાં સુધી 4-5 પોઈન્ટનો કેટલો 4-5 પોઈન્ટનો સ્ટોપ લોસ આવશે, મિનિમમ 1 કલાકની આજુબાજુ સસ્ટેન થશે 89ની ઉપર પ્રીમિયમ, તો પછી હું વિચારીશ કે ભાઈ હવે આની અંદર નથી જ મળતું, આ બધું તૂટી જશે, તો હું આમાં વિચારીશ કે ના હવે તો આમાં કંઈક કરવું પડશે, નહીતર નહીં, બરાબર. નહીતર આની જગ્યા ક્યાં છે? 55. જો 55ની આજુબાજુ આવે અથવા તો 55ને તોડે અને ફરી સપોર્ટ લેતું દેખાય ઉપર ક્લોઝ કરે, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 89, બીજો 110, ત્રીજો 139 સુધી જઈ શકે, તો અહીંથી 2x થઈ જાય, બરાબર. આપણે એવી જગ્યાએ નથી ઘૂસવાનું કે જ્યાં 20-30 પોઈન્ટનો સ્ટોપ લોસ કે 40 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય ને 20-30 પોઈન્ટ કમાવાના હોય. આપણે આ પ્રીમિયમને અહીંયા આવવા દેવાનું છે, બરાબર, અથવા તો આ લોની આજુબાજુ આવવા દેવાનું છે. અને અહીંયા ક્યાંય સપોર્ટ લઈને અને સપોર્ટ લીધા પછી આ લેવલ બ્રેક કરવા થવા દેજો 55નું. અહીંથી સપોર્ટ લીધા પછી આમ ઉપર નીકળે અને ફરી રિટેસ્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. અને આ 3 આપણા ટાર્ગેટ છે, બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ સીધે સીધું અહીંયા આવે, ક્યાં? 21 રૂપિયે, અથવા તો 21ને તોડે અને ફરી 21ની ઉપર નીકળે તો 55, 89 અને 103 આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. તો આ બે કન્ડિશન છે. આની અંદર 3 કન્ડિશન છે પુટના પ્રીમિયમમાં, અને કોલમાં 2 કન્ડિશન છે. જો બને તો કરશું, ન બને નહીં કરીએ, બરાબર. તો આશા રાખું છું કે આજનો વિડીયો સમજાણો હશે અને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં તમને કંઈક ઉપયોગી બનશે, બરાબર. આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે કે હેવી પ્રોફિટ કર્યો છે, બરાબર? કોમેન્ટમાં જણાવજો, બરાબર. આપ સૌ મિત્રોના જે પ્રશ્નો છે કે ભાઈ લાઈવ માર્કેટની અંદર થોડો સપોર્ટ થાય તો અમને વધારે ખ્યાલ પડે, પણ મિત્રો એ પોસિબલ નથી, કેમ કે 10થી લઈને 6 વાગ્યા સુધી મારી પાસે ટાઈમ હોતો નથી, બરાબર. આ સ્પષ્ટ વાત છે, એટલે એ પોસિબલ નથી ને જે પોસિબલ ન હોય એમાં હું હા પાડી શકું નહીં. પણ મોસ્ટ ઓફ મારા લેવલ ઉપર કામ કરશો તો ક્યારેય દુઃખી થશો નહીં, એટલી મને ખબર પડે. કેમ કે મારા લોજિક મુજબ અને મારા લેવલ ઉપર 1 કે 2 વખત ટ્રેડ બને છે અને એની અંદર કદાચ તમારા 5-7 પોઈન્ટના બંને એસએલ પણ જશે ને તોય તમે બરબાદ થવાના નથી. પણ દિવસની અંદર 5-5 ટ્રેડ ને 10-10 ટ્રેડ ને 25-25 ટ્રેડની ખુજલી થશે તો હું તો ઠીક છે, પણ ઉપરથી દ્વારકાનો નાથ આવશે ને તો પણ ભેગું થશે નહીં મારા વાલા, બરાબર. તો આશા રાખું છું કે સમજાણું હશે હું શું કહેવા માગું છું, બરાબર.
તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને ખાસ એક મહત્ત્વની વાત કે જ્યારે આવું યા તો હાઈવે ઉપર હોય યા તો સાઇડવેઝ હોય ત્યારે હું ટેલિગ્રામની અંદર તમને એલર્ટ આપું છું. તો જે મિત્રો ટેલિગ્રામમાં ન જોડાણા હોય એ બાયોની અંદર લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ટેલિગ્રામની, તો ત્યાંથી જોઈન કરી શકો. બરાબર? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.